આજે આપણે બનાવશું સરસ મજાના રાજકોટના ફેમસ મુગલાઈ ઓમલેટ. તેના માટે આપણે 3 મીડિયમ સાઇઝની ડુંગળી જોઈશે, 3 મીડિયમ સાઇઝના ટામેટાં અને 4 થી 5 આપણે લીલા મરચાં લેવાના છે, જે અહીંયા મીડિયમ તીખા છે. હવે આપણે એક નોનસ્ટિક પેનની અંદર આપણે બટર 2 ચમચી જેટલું એડ કરવાનું છે. આપણે ઓઇલ પણ લઈ શકીએ, બટર પણ લઈ શકીએ, જે લેવું હોય તે લઈ શકીએ. હવે બટર મેલ્ટ થાય એટલે આપણે એકદમ ચોપ કરેલી ડુંગળી લેવાની છે. મેં અહીંયા ચોપરની મદદથી ચોપ કરી લીધી છે અને ડુંગળીને આપણે પ્રોપર હલાવતો રહેવાનું છે, નહીં તો બળી જશે. હવે આપણે એની અંદર થોડું મીઠું એડ કરી લઈશું. મીઠું એડ કરશું તો આપણી ડુંગળી થોડી ક્રિસ્પી પણ થશે અને પોચી નહીં થઈ જાય. આપણે થોડું મીઠું એડ કરવાનું છે. અત્યારે આપણે થોડું મીઠું એડ કર્યું છે એટલે ધ્યાન રાખવાનું, આપણે મસાલા એડ કરીએ ત્યારે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરશું. આ રીતે આપણે પ્રોપર હલાવતું રહેવાનું છે. સાઈડમાંથી આ રીતે આપણે હલાવીને અંદર લેવાનું છે, નહીં તો સાઈડમાં બળશે અને વચ્ચેની ડુંગળી કાચી રહેશે. અને રીતે આપણે ઝીણી સમારવાની છે એટલે આપણી ગ્રેવી સરસ મજાની બનશે. આ રીતે એકદમ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કૂક કરવાની છે. આ રીતે હલાવતા રહેશું, નહીં તો આપણી ડુંગળી સાઈડમાં બ્લેક થશે અને વચ્ચે કાચી રહેશે. તો ઓલમોસ્ટ આપણી 80% ડુંગળી થઈ ગઈ છે. હવે આપણે એની અંદર લીલા મરચાં એડ કરશું. જે મેં અહીંયા 3-4 લીધા હતા, એમાંથી 3 અહીંયા આપણે એડ કરવાના છે ઝીણા સમારીને. મરચાં પણ કૂક થઈ જવા આવ્યા છે. હવે આપણે એની અંદર આદુ લસણની પેસ્ટ અને ટામેટાં નાખશું. મેં અહીંયા 3 ટામેટાં લીધા હતા, એમાંથી 2 ટામેટાની આપણે નાના સમારી અને એડ કરવાના છે. અને 2 ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરવાની છે આપણે. તેને પણ બરાબર આપણે અંદર સાંતળી લેવાની છે. બરાબર હરાવી લઈશું એટલે આપણી આદુ લસણની ટેસ્ટ સરસ મજાની ફ્રાય થઈ જાય. આ રીતે સાઈડમાંથી પણ આપણે અંદર લેતા રહીશું, નહીં તો સાઈડની ડુંગળી અને લસણ એવું ચોંટશે. હવે આપણે અંદર બધા મસાલા એડ કરશું. આપણા ટામેટાં થોડા સોફ્ટ થઈ ગયા છે. આપણે 1 ચમચી હળદર લેવાની છે, 2 તીખું લાલ મરચું મેં અહીંયા એડ કર્યું છે અને 2 ચમચી આપણે અહીંયા ધાણા જીરું પાવડર એડ કરવાનો છે. અને ધાણા જીરું પાવડર આપણે અલગ અલગ ધાણા અને જીરું દરેલું હોય તો 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી જીરું પાવડર લેવાનું. અને 2 ચમચી મેં અહીંયા કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. તેનાથી આપણા ગ્રેવીનો કલર બહુ સરસ આવશે, રેડ કલર એકદમ. અને અડધી ચમચી મેં અહીંયા ગરમ મસાલો પાવડર લીધો છે. અને થોડું આપણે અહીંયા કારા મરીનો પાવડર લીધો છે, અડધી ચમચી જેટલું મેં અહીંયા કારા મરીનો પાવડર લીધો છે. અને તે બધા મસાલા અંદર આપણે બરાબર મિક્સ થાય તે રીતે હલાવી લેશું, એટલે તેલની અંદર પણ આપણા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય અને થોડા કૂક પણ થઈ જાય. અને આ રીતે આપણે દબાવી લેવાનું છે એટલે આપણે જે ટામેટાને થોડું સોફ્ટ થઈ જાય અને તેલની અંદર સરસ સંતળાઈ જાય અને મસાલા આપણા ચોટે પણ નહીં. ટામેટાના લીધે બહુ આપણા મસાલા બળશે નહીં. હવે આપણે અહીંયા કોથમીર લેવાની છે, ફ્રેશ કાપેલી. મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલી મેં કોથમીર લીધી છે. અહીંયા બને ત્યાં સુધી ફ્રેશ કોથમીર લેવાનું, એટલે એનો ટેસ્ટ સારો આવશે. હવે આ રીતે આપણે પ્રેસ કરી અને દબાવી લઈશું એટલે ટામેટાં થોડા સોફ્ટ થાય. અને આ ગ્રેવીમાં એક મેઇન વાત છે કે ટામેટાં પ્રોપર સોફ્ટ અને સરસ થવા જોઈએ, નહીંતર આપણી ગ્રેવી સારી નહીં લાગે. આ રીતે આપણે ચમચાની મદદથી પણ પ્રેસ કરી લઈશું એટલે ટામેટાં બરાબર સોફ્ટ થાય. આપણે તેલની અંદર થોડા કૂક થઈ જાય પછી આપણે અડધો ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે. પાણી એડ કરીને પણ આપણે બધા મસાલા બરાબર કૂક થવા દેવાના છે. જો પાણી એડ કરીને આપણે ગ્રેવી બનાવેલી હશે તો આપણી ગ્રેવી જે છે એકદમ ડ્રાય નહીં થાય. અને આ ગ્રેવીને આપણે 2 થી 3 દિવસ સ્ટોર પણ કરી શકાય છે ફ્રીજની અંદર, બગડતી નથી. એટલે આપણને ગમે ત્યારે આ ઓમલેટ ખાવાનું મન થાય તો ગ્રેવી તૈયાર હશે તો ફટાફટ બની જશે. અને આપણે આ ગ્રેવી તૈયાર કરી ત્યાં સુધી મેં 3 બાફેલા ઈંડા પણ સાઈડમાં બાફી લીધા છે. આપણે વઘારમાં પણ બોઇલ એગ જોઈશે અને જે ઓમલેટ બનાવશું એની અંદર પણ બોઇલ એગ જોઈશે. આપણી ગ્રેવી થાય ત્યાં સુધી આપણે 3 બોઇલ એગ કરી લેવાના છે. તો ઓલમોસ્ટ બધું પાણી બળી જ જાય પછી આપણી ગ્રેવી તૈયાર છે. તો આ ગ્રેવીને આપણે હવે એક બાજુ કાઢી લઈશું અને આ જ પેનની અંદર આપણે ઓમલેટ તૈયાર કરશું.
કોઈ પણ બાજુમાં વાસણમાં 3 એગ લીધા છે, મેં અહીંયા ઈંડા લીધા છે. આ બાફા વગરના કાચા ઈંડા છે. હવે એને આપણે ફોડી લઈશું. 3 ઈંડાને આ રીતે આપણે ઓમલેટ બનાવવા માટે ફોડી લઈશું કાચા ઈંડાને. અને આ મેં હાથની મદદથી ડુંગળી એકદમ ચોપ કરી લીધી છે, ઝીણી ઝીણી. આપણે ચોપરની મદદથી પણ ચોપ કરી શકીએ છીએ. એક ટામેટું પણ ચોપ અહીંયા મેં કરી લીધું છે. અને 2 થી 3 લીલા મરચાં મેં ચોપ કરી લીધા છે અહીંયા. હવે આપણે આની અંદર બધા મસાલા એડ કરીશું. કોથમીર મેં અહીંયા 1 થી 2 ચમચી જેટલી એડ કરી છે. કારા મરી પાવડર આપણે એડ કરીશું અડધી ચમચીથી, 1/4 ભાગની, અડધી ચમચીથી પણ ઓછી. અને અહીંયા મેં સંચળ પાવડર લીધો છે, જેને આપણે પિંક સોલ્ટ કહીએ છીએ, તે 1 ચમચી જેટલો લીધો. અડધી ચમચી અહીંયા હળદર પાવડર આપણે લેવાનો છે. અડધી ચમચી તીખું લાલ મરચું મેં અહીંયા લીધું છે. 1/4 ભાગનો આપણે ગરમ મસાલા પાવડર લેવાનો છે. અને મીઠું આપણે સ્વાદ મુજબ લેવાનું છે. આપણે ઓમલેટ માટેનું બધું જ પ્રિપેરેશન થઈ ગયું છે. હવે આપણે આ રીતે કાંટાવાળી ચમચીની મદદથી આપણે હલાવશું તો પ્રોપર આપણું બધું મિક્સ મસાલો ને એવું થઈ જશે. અને આપણી જે જરદી છે એ પણ પ્રોપર તૂટીને સરસ અંદર એડ થઈ જશે. હવે સરસ આપણું પ્રોપર એગ તેની ઓમલેટ માટેનું જે બેટર છે એ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ રીતે 3 ઈંડા મેં બોઇલ કરી લીધા હતા, એમાંથી 1 ઈંડો મેં બોઇલ કરીને આ રીતે પીસ કરી લીધા છે ગોળ. હવે આપણે પેનની અંદર આ રીતે નોનસ્ટિક તવીની અંદર મેં અહીંયા ઓઇલ લીધું. આપણે બટર પણ લઈ શકાય, પણ આપણે બધાની અંદર બટર લીધું છે તો થોડું હેવી થઈ જશે, એટલા માટે મેં અહીંયા તેલ યુઝ કર્યું છે. હવે આપણે તેલ ગરમ થાય પછી એની અંદર બેટર એડ કરશું ઓમલેટનું. અને ઓમલેટને આ રીતે આપણે ચમચાના મદદથી, તાવીથાતા મદદથી આ રીતે આપણે થોડું ફેલાવી લેશું. અને જ્યારે આ બેટર મતલબ કૂક ના થયું હોય ત્યારે જ આપણે જે બાફેલા ઈંડાની સ્લાઇસ કરી છે તે એની અંદર એડ કરી દઈશું. એટલે આપણા ઈંડાની જે સ્લાઇસો છે અંદર ચોંટી જશે, નહીં તો આપણે ફેરવવામાં ઉખડી જશે. જો કૂક થઈ જશે પછી મૂકીશું તો. એટલે હજી આપણું બેટર કાચું છે ત્યાં સુધી આપણે આ રીતે અને થોડું પ્રેસ કરી લેવાનું છે, એટલે અંદર બરાબર ચોંટી જાય. આ રીતે આપણે ચમચાના મદદથી પણ થોડું પ્રેસ કરી લેશું. આ રીતે એટલે બરાબર ચોંટી જશે તો આપણે ઉખડશે નહીં અંદર ઓમલેટમાંથી. અને ચારેય બાજુ આપણે ચમચો આ રીતે ફેરવીને પછી ઓમલેટને ફેરવશું, નહીંતર એક બાજુ ચોંટેલી હશે તો ફેરવવામાં તૂટી જશે. અને એક બાજુ પ્રોપર કૂક થઈ જાય પછી જ આપણે ફેરવવાની છે. તો આપણી પ્રોપર કૂક થઈ જાય છે, બ્રાઉન સ્પોટ્સ આવી ગયા છે એટલે આપણે ફેરવી લીધું. હવે બંને બાજુ પ્રોપર કૂક થઈ ગઈ છે આપણી ઓમલેટ, એટલે આપણે એક ડીશની અંદર કાઢી લઈશું. હવે આપણે જે ગ્રેવી બનાવી હતી એ ગ્રેવીને આપણે ઉપર સ્પ્રેડ કરી દઈશું. જેટલી જે રીતની આપણે ખાવી હોય વધારે ઓછી એ રીતે આપણે સ્પ્રેડ કરી લેવાની છે. તો મેં અહીંયા સ્પ્રેડ કરી લીધી છે. આ રોયલ મુગલાઈ ઓમલેટ બહુ ટેસ્ટી લાગે છે. જલ્દી આપણી ગ્રેવી તૈયાર હશે તો તરત જ રેડી પણ થઈ જાય છે. હવે આપણે એની અંદર જે મેન છે એ તડકો છે, તો આપણે એની અંદર તડકો એડ કરી લેશું. તો આપણે સૌથી પહેલાં બટર લીધું. તડકામાં બને ત્યાં સુધી બટર એડ કરવું તો એનો ટેસ્ટ સારો આવશે. અને બટર ના યુઝ કરવો તો ઓઇલ પણ યુઝ કરી શકાય છે, એઝ અ ચોઇસ. હવે આપણું બટર જે છે એ ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર 2 ચમચી જીરું લેશું. જે આપણે મસાલાની અંદર જે નાની ચમચી છે એ ચમચી મેં અહીંયા યુઝ કરી છે, એટલું આપણે જીરું લેવાનું છે. આપણું જીરું બરાબર સંતળાય, મતલબ એ થોડું બ્રાઉન જેવું થાય ત્યાં સુધી આપણે કરવાનું છે. તો એનો ટેસ્ટ, એના જે તડકો છે એનો ટેસ્ટ સરસ આવશે. હવે 2 આખા લાલ મરચાં અને આ એક ઈંડાને મેં એકદમ ઝીણા સમારી લીધા છે. અને ઈંડા એકદમ આ બટરની અંદર કૂક થાય ત્યાં સુધી આપણે થવા દેવાના છે. એકદમ ફ્રાય થઈ જાય ત્યાં સુધી, તો આ તડકાનો ટેસ્ટ સારો આવશે. હું અહીંયા તમને નાની નાની ટિપ્સ આપું છું, તે ફોલો કરશો તો તમારો રોયલ મુગલાઈ ઓમલેટ એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે. અને કોઈ મહેમાન આવશે ત્યારે બનાવશો તો પણ આ રેસીપી સરસ લાગશે. તો જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસીપી. આપણે જો એવું ઉતાવળ હોય તો આપણે ગ્રેવી બનાવીને રાખશું તો ઓમલેટ તરત જ તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે પ્રોપર આપણો જે તડકો છે તૈયાર કરી લેવાનો છે. તો આ મતલબ પ્રોપર આપણા ઈંડા શેકાઈ ગયા છે, થોડું ફીણ જેવું આવ્યું છે, મતલબ
પ્રોપર શેકાઈ ગયા છે. હવે આપણે આ તડકો આ ઓમલેટની ઉપર એડ કરશું. હવે આપણે કોથમીરથી ગાર્નિશિંગ કરી લેશું. તો તૈયાર છે આપણી શાહી મુગલાઈ ઓમલેટ, જે રાજકોટમાં એકદમ ફેમસ છે. તો જરૂરથી ટ્રાય કરજો.